હેલો એવરીવન, છોટભાઈ પંચાલ સંપૂર્ણ અંગ્રેજી બોલો સિરીઝની આ 18th વિડીયો છે. આ વિડીયોનો ટોપિક છે ઇન્ફ્લેશન, એટલે કે ગુજરાતીમાં મોંઘવારી અથવા તો ફુગાવો કહેવામાં આવે છે. ઘણા લોકો જાણે અજાણે આપણા દેશની સરખામણી ચીન અને અમેરિકા સાથે કરતા હોય છે. જમીનની સરખામણીમાં ચીન આપણા દેશ કરતાં 3 ગણો મોટો છે, જ્યારે અમેરિકા લગભગ 4 થી 5 ગણો. વસ્તીના સંદર્ભમાં અત્યારે આપણી વસ્તી ચીન કરતાં વધી ગઈ છે અને અમેરિકા કરતાં લગભગ 5 ગણી વધારે છે. ટૂંકમાં પોપ્યુલેશન ડેન્સિટી આપણા દેશની ખૂબ જ વધારે છે, એટલે કે વસ્તીના સરખામણીમાં રિસોર્સિસ એટલે કે સંસાધનો મર્યાદિત છે. બીજું કે ચીનમાં વન પાર્ટી સિસ્ટમ એટલે કે એક જ પાર્ટી ગવર્મેન્ટ ચલાવે, એટલે ત્યાં ઇલેક્શન એટલે કે ચૂંટણીઓ થતી હોતી નથી. ત્યાંના મુખ્ય વ્યક્તિ એટલે કે પ્રેસિડેન્ટ જિનપિંગના ઇશારા અને વિચાર પ્રમાણે એટલે કે ડિક્ટેટરશીપ પ્રમાણે નિયમો બનતા હોય છે. આ નિયમોનું ત્યાંના પબ્લિકે કડકાઈથી પાલન કરવું પડે છે. કોઈ વ્યક્તિ ગુનો કરે તો તેને તરત જ ફાંસીની સજા આપી દેવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે ઘણાને ખબર હશે કે દુનિયામાં વાયરસ બનાવવાનું સૌથી મોટી લેબોરેટરી વુહાન લેબ ચાઇનામાં છે. કોરોના વાયરસ સ્પ્રેડ થયો તે પહેલાં ડૉક્ટર લી સાયન્ટિસ્ટે હિન્ટ આપી હતી કે કોરોના વાયરસ લેબોરેટરીમાંથી લીક થયો છે. આ વ્યક્તિને તરત જેલમાં મોકલી દીધા અને તેમનું શંકાસ્પદ મૃત્યુ થયું, તે તમે સમજી શકો છો. આ ઉપરાંત ચીનમાં વ્યક્તિ એજ્યુકેટેડ હોય કે અનએજ્યુકેટેડ હોય, તેને કમ્પલસરી 12 થી 14 કલાક કામ કરવું પડતું હોય છે. એટલે કે ચીનમાં લેબર ફોર્સ ખૂબ જ સસ્તો હોવાને કારણે તેના પ્રોડક્ટ્સ સસ્તા હોય છે. દુનિયાના ઘણા બધા દેશો ચીન પાસે મેન્યુફેક્ચરિંગ કરાવતા હોય છે, જ્યારે આપણા દેશમાં એમ્પ્લોઈઝ, ખાસ કરીને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અથવા ઇન્સ્ટિટ્યૂટના એમ્પ્લોઈઝ ભાગ્યે 3 થી 4 કલાક કામ કરે છે. આ ઉપરાંત આપણા દેશમાં લોકશાહીનો દુરુપયોગ થાય છે. તમને યાદ હશે કે વર્ષ પહેલાં ખેડૂત આંદોલન જે ખેડૂતોના હિતમાં હતું, એ પહેલાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે દેશના હિતમાં હતું, પરંતુ તેનું પ્રોટેસ્ટ શાહીનબાગમાં થયું હતું. તો આવા આંદોલનને કારણે દેશને ખૂબ જ નુકસાન થતું હોય છે. મોંઘવારી વધવાના બીજા ઘણા બધા કારણો છે, તેની ચર્ચા આ વિડીયોમાં કરી છે. સો લેટ અસ સ્ટાર્ટ ડિસ્કશન ઓન ટુડેઝ ટોપિક. મોંઘવારી અથવા તો ફુગાવો, ઇંગ્લિશમાં ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. આ વિષય પર મારી ચર્ચા ઓડિયન્સ તરફથી તમારી સાથે થાય તેવું સમજવાનું. માનો કે હું બોલું કે હેલો ભાઈ અથવા તો સાહેબ અથવા તો મિત્ર, આગળ શું હાલ છે? ઇંગ્લિશમાં હેલો બ્રધર, હાઉ ડુ યુ ડુ, જેનું પ્રોનાઉન્સિએશન તમારો રિસ્પોન્સ હોઈ શકે પરિસ્થિતિ સારી નથી ભાઈ, શાકભાજીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ઇંગ્લિશમાં ધ સિચ્યુએશન ઇઝ નોટ ગુડ બ્રધર, ધ પ્રાઇસીસ ઓફ વેજીટેબલ્સ આર ગોઈંગ અપ ડે બાય ડે, જેનું પ્રોનાઉન્સિએશન. હવે આ એક હકીકત છે કે મોંઘવારી અમુક લોકો માટે કામચલાઉ સમૃદ્ધિ અને અન્ય લોકો માટે ગરીબી લાવે છે. ઇંગ્લિશમાં ઇન્ફ્લેશન બ્રિંગ્સ ટેમ્પરરી પ્રોસ્પેરિટી ફોર સમ પીપલ એન્ડ પોવર્ટી ફોર અધર્સ. ગઈ સ્લાઇડમાં તમારો મંતવ્ય હતું કે પ્રાઇસીસ ઓફ વેજીટેબલ્સ આર ગોઈંગ અપ ડે બાય ડે. તો મારો રિસ્પોન્સ માત્ર શાકભાજીના જ નહીં, પરંતુ વર્તમાન ફુગાવાને કારણે મોટાભાગની ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ વધી ગયા છે. ઇંગ્લિશમાં નોટ જસ્ટ વેજીટેબલ્સ, prices of most of the goods and services have gone up due to current inflation, જેનું પ્રોનાઉન્સિએશન. અહીંયા સર્વિસીસ એટલે કે માનો કે મોન્સૂનમાં હેવી રેન્સના કારણે ટ્રાન્સપોર્ટના ચાર્જ વધી જતા હોય છે, ફ્લાઇટ્સના ચાર્જ વધી જતા હોય છે. એ રીતના કોઈ ડિસીઝ સ્પ્રેડ થતો હોય તો હોસ્પિટલના ચાર્જ વધી જતા હોય. મેરેજની સિઝનમાં ઘણી બધી વસ્તુના ભાવ વધી જતા હોય છે. ફોર એક્ઝામ્પલ, મેરેજ હોલના પ્રાઇસી વધી જતા હોય, એટલે એ સંદર્ભમાં. તો માનો કે તમારી ક્યુરિયોસિટી હોય કે વર્તમાન ફુગાવાના કારણો શું છે, ઇંગ્લિશમાં વોટ આર ધ કોઝિસ ઓફ કરંટ ઇન્ફ્લેશન, જેનું પ્રોનાઉન્સિએશન. મારો રિસ્પોન્સ, મને લાગે છે કે આ મોસમી વધારો છે, એટલે કે માનો કે ચોમાસું હોય, થોડા દિવસોમાં ફરીથી પરિસ્થિતિ બરાબર થઈ જશે. ઇંગ્લિશમાં આઈ થિંક ધીસ ઇઝ અ સિઝનલ રાઇઝ, it will be normal again within few days, જેનું પ્રોનાઉન્સિએશન. ભારતમાં સિઝનલ ભાવ વધવાના સંદર્ભમાં ભારત એક વિશાળ દેશ છે,
તેથી હાલમાં કેટલાક રાજ્યોમાં ગંભીર પૂર અને દુષ્કાળના કારણે પાક ઉત્પાદન અને પુરવઠા ઉપર અસર થઈ છે. આવું જનરલી ચોમાસામાં થતું હોય છે કે હેવી રેન્સના કારણે ફ્લડ એટલે કે પૂર, અને અમુક સ્ટેટની અંદર વરસાદ બિલકુલ ના હોય જેને દુષ્કાળ એટલે કે ડ્રાઉટ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇન્ડિયા ઇઝ અ હ્યુજ કન્ટ્રી, સો કરન્ટલી સિવિયર ફ્લડ્સ એન્ડ droughts in some states have affected crop production and supply. જેનું પ્રોનાઉન્સિએશન, માનો તમારો અભિપ્રાય અલગ હોય કે ના સાહેબ એક વખત ભાવ ચઢ્યા પછી ઉતરતા નથી, એને જ મોંઘવારી કહેવાય. ઇંગ્લિશમાં નો સર, once price is risen do not come down, this is what's called inflation. જેનું પ્રોનાઉન્સિએશન. ગઈ સ્લાઇડમાં એવું સ્ટેટમેન્ટ હતું કે once the prices have risen they do not come down. તો મારો રિસ્પોન્સ હા એ પણ બરાબર છે, યસ ધેટ્સ રાઇટ. તમારો ક્વેશ્ચન, શું મોંઘવારી માત્ર ભારતમાં જ વધી રહી છે? ઇંગ્લિશમાં ઇઝ ઇન્ફ્લેશન રાઇઝિંગ ઓનલી ઇન ઇન્ડિયા? જેનું પ્રોનાઉન્સિએશન. મારો ઓપિનિયન, મોંઘવારી એ વિશ્વવ્યાપી ઘટના છે અને ભારત પણ તેનો અપવાદ નથી. ઇંગ્લિશમાં પ્રાઇસ રાઇઝ ઇઝ એ વર્લ્ડ વાઇડ ફિનોમિનન એન્ડ ઇન્ડિયા ઇઝ નો એક્સેપ્શન. જેનું પ્રોનાઉન્સિએશન. તમારો ક્વેશ્ચન, ભારતમાં ફુગાવાના મુખ્ય કારણો શું છે? વોટ આર ધ રૂટ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન ઇન ઇન્ડિયા? જેનું પ્રોનાઉન્સિએશન. મારા મંતવ્ય પ્રમાણે ભારતમાં મોંઘવારી વધવાના મુખ્ય કારણો છે વસ્તી વધારો, ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી અને દાણચોરી દ્વારા કાળું નાણું, નબળું વિતરણ નેટવર્ક, ઇલેક્ટ્રિક પાવર સપ્લાયની અછત, રૂપિયાનું અવમૂલ્યન, ગેરવ્યાજબી હિંસક આંદોલનો જેમ કે ખેડૂત આંદોલન હતું તેવા આંદોલનો. ઇંગ્લિશમાં પોપ્યુલેશન ગ્રોથ, કરપ્શન, બ્લેક મની થ્રુ હોર્ડિંગ એન્ડ સ્મગલિંગ, ઓવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, શોર્ટેજ ઓફ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય, ડિવેલ્યુએશન ઓફ રૂપી, અનજસ્ટિફાઈડ વાયલન્ટ એજિટેશન્સ. જેનું ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન. અહીંયા એક કોડ છે કે વેલ એજ્યુકેટેડ એન્ડ ડેડિકેટેડ વર્કફોર્સ ઇઝ રિક્વાયર્ડ ફોર એ સ્ટ્રોંગ ઇકોનોમી. જેનું ગુજરાતીમાં મજબૂત અર્થતંત્ર માટે સુશિક્ષિત અને સમર્પિત કાર્યબળની જરૂર છે. ભારતમાં મોંઘવારીનું મુખ્ય કારણ છે આપણી વધતી જતી વસ્તી, ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનોની માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન કરે છે. ઇંગ્લિશમાં our growing population causes an imbalance between demand and supply of industrial and agricultural products. જેનું પ્રોનાઉન્સિએશન. મોંઘવારીનું બીજું કારણ છે ભ્રષ્ટ રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને એજન્ટો દરેક સ્તરે લાંચ લે છે અને આપણા અર્થતંત્રને નુકસાન કરે છે. ઇંગ્લિશમાં ધ કરપ્ટ પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એન્ડ એજન્ટ્સ ટેક બ્રાઇબ્સ એટ એવરી લેવલ એન્ડ હાર્મ અવર ઇકોનોમી. જેનું પ્રોનાઉન્સિએશન. સિઝનલ મોંઘવારી માટેનું એક કારણ છે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઊંચી આવક મેળવવા માટે બજારોમાં માલસામાનનો સંગ્રહ કરીને તેની કૃત્રિમ અછત ઊભી કરે છે. ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એન્ડ ટ્રેડર્સ ક્રિએટ આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઓફ ગુડ્સ બાય હોર્ડિંગ ધેમ ઇન ધ માર્કેટ ટુ અર્ન હાયર ઇન્કમ. જેનું પ્રોનાઉન્સિએશન. બીજું કારણ છે કે નબળા વિતરણને નેટવર્કને કારણે ઘણી કૃષિ પેદાશો રસ્તામાં અથવા તો ગોડાઉનમાં સડી જાય છે, જેના કારણે મોસમી ચીજવસ્તુની અસર સર્જાય છે. ઇંગ્લિશમાં ડ્યુ ટુ પુઅર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મેની એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ આર રોટન ઓન ધ વે ઓર ઇન ધ ગોડાઉન્સ લીડિંગ ટુ સ્કેર્સિટી ઓફ સિઝનલ કોમોડિટીઝ જેમ કે વેજીટેબલ્સ. જેનું પ્રોનાઉન્સિએશન. કાળું નાણું પણ દેશના અર્થતંત્રને નુકસાન કરે છે, જેમ કે લાખો કરોડોનું કાળું નાણું દેશની અંદર અને બહાર ભારતીયો દ્વારા કરચોરી અને કિંમતી ચીજવસ્તુની દાણચોરી દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે. ઇંગ્લિશમાં લેક્સ ઓફ ક્રોર્સ ઓફ બ્લેક મની ઇઝ હોર્ડેડ બાય ઇન્ડિયન્સ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ કન્ટ્રી થ્રુ ટેક્સ ઇવેઝન એન્ડ સ્મગલિંગ ઓફ વેલ્યુબલ્સ. જેમ કે સોનું છે, ચાંદી છે, એવી ઘણી બધી કિંમતી મેટલ્સ છે. જેનું પ્રોનાઉન્સિએશન. નેક્સ્ટ, ઘણીવાર ઉર્જા સ્ત્રોતોની અછતને કારણે ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનનું ઉત્પાદન ખોરવાઈ જાય છે. ઇંગ્લિશમાં પ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ ઇઝ
ઓફન ડિસ્ટર્બટેડ ડ્યુ ટુ સ્કેર્સિટી ઓફ એનર્જી સોર્સિસ, એટલે કે ઇલેક્ટ્રિક પાવર સપ્લાયને કારણે પણ ઘણીવાર બનતું હોય છે, જેનું પ્રોનાઉન્સિએશન. રૂપિયાના અવમૂલ્યનના મુખ્ય કારણોમાં ફુગાવો, ક્રૂડ ઓઇલ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, કાચો માલ જેવી આયાતી ચીજવસ્તુના ભાવમાં વધારો, વિદેશી વેપાર, ખાદ્ય, અન્ય દેશોમાં અશાંતિ જેમ કે યુક્રેન, રશિયા અને હમાસ ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે નિકાસમાં વિક્ષેપ થાય છે. ઇંગ્લિશમાં ધ મેઇન રીઝન્સ ફોર રૂપી depreciation or devaluation are inflation, increase in the prices of imported goods like crude oil, tools, machinery, electronic goods, raw materials, foreign trade deficit, disruption of exports due to unrest in other countries like Ukraine and Russia, and Hamas and Israel wars. જેનું પ્રોનાઉન્સિએશન. મોંઘવારીના સંદર્ભમાં સરકારના કડક પગલાં હોવા છતાં પણ કોઈ સંતોષકારક પરિણામ નથી આવતું. ઇંગ્લિશમાં ઇન્સ્પાઇટ ઓફ ધ સ્ટ્રિક્ટ મેઝર્સ ટેકન બાય ધ ગવર્મેન્ટ દેર ઇઝ નો સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ. જેનું પ્રોનાઉન્સિએશન. મારા અભિપ્રાય પ્રમાણે કેટલાક રાજકીય નેતાઓ, ટ્રેડ યુનિયનો અને એનજીઓઝ તેમના અંગત હિતો માટે હડતાલ બોલાવે છે, જે તમામ આર્થિક પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરે છે, જેના પરિણામે એકંદરે ભાવમાં વધારો થાય છે. ઇંગ્લિશમાં સમ પોલિટિકલ લીડર્સ, ટ્રેડ યુનિયન્સ એન્ડ એનજીઓઝ કોલ સ્ટ્રાઇક્સ ફોર ધેર પર્સનલ ઇન્ટરેસ્ટ વિચ ડિસ્ટર્બ્સ all economical activities resulting in an overall price rise. જેનું પ્રોનાઉન્સિએશન. અમારો ક્વેશ્ચન, ભારતમાં મોંઘવારી કેવી રીતના માપવામાં આવે છે? ઇંગ્લિશમાં હાઉ ઇન્ફ્લેશન ઇઝ મેઝર્ડ ઇન ઇન્ડિયા. તો મારો રિપ્લાય 2014થી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈને ફુગાવાના મુખ્ય માપદંડ તરીકે અપનાવી છે અને લગભગ 160 દેશો તેને અનુસરે છે. ઇંગ્લિશમાં સિન્સ 2014 RBI has adopted Consumer Price Index, in short CPI, as the main measure of inflation and about 160 countries follow it. જેનું પ્રોનાઉન્સિએશન. હવે તમારો ક્વેશ્ચન કે સીપીઆઈ શું છે, એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે? તો સીપીઆઈ એ ચોક્કસ સમય દરમિયાન અમુક વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં ફેરફારની ટકાવારી છે. ઇંગ્લિશમાં અહીંયા ચોક્કસ સમય એટલે કે મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અથવા યરલી પણ હોઈ શકે છે. એટલે ઇંગ્લિશમાં સીપીઆઈ ઇઝ ધ મેઇન ચેન્જ ઇન ધ પ્રાઇસીસ ઓફ સર્ટેન ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓવર એ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. વધતી મોંઘવારીના સંદર્ભમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે વાતચીત એટલે ઇંગ્લિશમાં કન્વર્સેશન બિટવીન કસ્ટમર એન્ડ શોપકીપર. માનો કે ગ્રાહક દુકાન પર સામાન લેવા જાય છે અને બોલે છે, કૃપા કરીને મને 10 કિલો ખાંડ, 1 કિલો મીઠું, 2 કિલો તુવેરની દાળ અને 2 લીટર રસોઈ તેલ આપો. ઇંગ્લિશમાં પ્લીઝ ગીવ મી 10 kg સુગર, 1 kg સોલ્ટ, 2 kg તુવર દાળ એન્ડ 2 લીટર્સ કુકિંગ ઓઇલ. જેનું પ્રોનાઉન્સિએશન. હવે થોડા સમય પછી દુકાનદાર ઓર્ડરને તૈયાર કરીને બોલે, ચોક્કસ સાહેબ, આ રહ્યો તમારો ઓર્ડર. ઇંગ્લિશમાં શ્યોર સર, હિયર ઇઝ યોર ઓર્ડર. જેનું પ્રોનાઉન્સિએશન. ગ્રાહક બોલે, બિલ કયો છે? તો ઇંગ્લિશમાં વેર ઇઝ ધ બિલ. જેનું પ્રોનાઉન્સિએશન. ગઈ સ્લાઇડમાં ગ્રાહકે દુકાનદાર પાસેથી સામાનનું બિલ માગ્યું હતું, તો દુકાનદારનો રિસ્પોન્સ, આ રહ્યું તમારું બિલ સાહેબ. ઇંગ્લિશમાં હિયર ઇઝ યોર બિલ સર. જેનું પ્રોનાઉન્સિએશન. બિલ જોયા પછી ગ્રાહકને નવે લાગે અને રિસ્પોન્સ, હે ભગવાન, આટલા પૈસા, શું તમે મને વધારે ચાર્જ કર્યો છે? ઇંગ્લિશમાં ઓ માય ગોડ, સો મચ મની, હેવ યુ ઓવરચાર્જ મી. જેનું પ્રોનાઉન્સિએશન. દુકાનદારનો રિસ્પોન્સ, ના સાહેબ, બિલકુલ નહીં, અમે 1 પૈસો વધારે લેતા નથી, બિલકુલ બિલ મૂળ છે. જનરલી દુકાનદાર આવું બોલતા હોય છે. ઇંગ્લિશમાં નો સર, નોટ એટ ઓલ, વી ડોન્ટ ચાર્જ એ પેની મોર, ધ બિલ ઇઝ ઓરિજિનલ. જેનું પ્રોનાઉન્સિએશન. વધારે બિલના સંદર્ભમાં ગ્રાહક બોલે છે, મેં ગયા મહિને આ જ વસ્તુઓ ખરીદી હતી અને બિલ 100 રૂપિયા ઓછું હતું. જેનું પ્રોનાઉન્સિએશન. આઈ બોટ ધ સેમ આઇટમ્સ લાસ્ટ મંથ એન્ડ ધ બિલ વોઝ ₹100 લેસ દેન ધીસ બિલ. જેનું પ્રોનાઉન્સિએશન. હવે ઇન્ફ્લેશન મેળવવા માટે સીપીઆઈના બદલે બીજો એક યુનિટ છે WPI, એટલે કે ગુજરાતીમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક.
જે ઉત્પાદન સ્તરે ભાવ માપે છે. અને ઇંગ્લિશમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે શોર્ટમાં WPI મેઝર્સ પ્રાઇસીસ એટ પ્રોડક્શન લેવલ એટલે કે ફેક્ટરી એવી જગ્યાએ. સ્લાઇડમાં ગ્રાહકે કહ્યું હતું કે બિલ ₹100 વધારે છે. તો દુકાનદારનો રિસ્પોન્સ, દરેક વસ્તુના ભાવ વધી ગયા છે સાહેબ. ખાંડના ભાવ પ્રતિ કિલો ₹5 થયા છે અને રસોઈ તેલની બાબત પણ આવી જ છે. ઇંગ્લિશમાં ધ પ્રાઇસ ઓફ એવરીથિંગ હેઝ ગોન અપ સર. Sugar prices have increased by ₹5 per kg and same is the case with cooking oil. જેનું પ્રોનાઉન્સિએશન. ગ્રાહકનો ક્વેશ્ચન, તો તમે નોટિસ બોર્ડ પર નવી કિંમતો કેમ દર્શાવી નથી? ઇંગ્લિશમાં શો વાય હેવ યુ નોટ ડિસ્પ્લેડ ધ ન્યૂ પ્રાઇસીસ ઓન એ નોટિસ બોર્ડ. જેનું પ્રોનાઉન્સિએશન. જનરલી GST બચાવવા માટે ઘણા દુકાનદારો ઓરિજિનલ બિલ આપતા નથી. આ બધી માલ પ્રેક્ટિસ ઇન્ડિયામાં કોમન છે. This is the end of video number 18. આશા રાખું આપ સૌને આ વિડીયો ગમશે. તેમાં સોશિયલ મીડિયા દ્વારા તમારા સંપર્કના ગ્રુપોમાં ફોરવર્ડ કરશો. આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.